મંત્રી મોદી આજે શ્રમ યોગી માન ધન યોજનાનો પ્રારંભ કરાવશે। અમદાવાદના વસ્ત્રાલમાં જનસભાને સંબોધન કરતાની સાથે મોદી આ યોજના શરૂ કરાવશે। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓને 60 વર્ષની વય બાદ નિયમિત પેન્શન મળતું રહે તે માટેની આ યોજના છે પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના। આ યોજનાનો લાભ લેનાર શ્રમયોગીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે। પણ આના માટે લાભાર્થીએ દર મહિને અમુક ચોક્કસ રકમ યોજના હેઠળ જમા કરાવવી પડશે। વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરાઈ હતી અને આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષની વયના શ્રમયોગીઓ લઈ શકશે, જેનું રજીસ્ટ્રેશન શરૂ પણ થઈ ચૂક્યું છે। યોજના અંતર્ગત 29 વર્ષના શ્રમયોગીએ 60 વર્ષ સુધી દર મહિને જમા કરાવવા પડશે 100 રૂપિયા, તો 18 વર્ષના શ્રમયોગીએ 60 વર્ષ સુધી દર મહિને જમા કરાવવા પડશે 55 રૂપિયા। 15,000 થી ઓછી આવક ધરાવતા શ્રમયોગી માટેની આ યોજના છે અને 60 વર્ષ સુધી દર મહિને પૈસા જમા કરાવ્યા બાદ 60 વર્ષ પછી લાભાર્થીને દર મહિને 3000નું પેન્શન મળશે। જે લોકો પીએફ, ઈએસઆઈસી, એનપીએસ હેઠળ નોંધાયેલા છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે। માની લો કે લાભાર્થીનું મૃત્યુ થાય છે તો તેના પતિ કે પત્નીને મળશે 60 વર્ષ પછી દર મહિને 50% પેન્શન અને લાભાર્થી જીવિત રહે ત્યાં સુધી દર મહિને તેને મળશે 3000નું પેન્શન। જો આ યોજનાનો લાભ રિક્ષા ચાલક, બાંધકામ શ્રમયોગી, ફેરિયા, ઘરેલુ શ્રમયોગી, આંગણવાડી શ્રમયોગી, મધ્યાહન ભોજન શ્રમયોગી, આશા શ્રમયોગી, મનરેગા લાભાર્થી, શાકભાજી વિક્રેતા, હાથલારી ચલાવનારા, માથોડા શ્રમયોગી, હસ્તકલાના કારીગરોને મળશે। ઉપરાંત કચરો વીણનારા, મોચી, દરજી, ખેત શ્રમયોગી, સીમાંત ખેડૂતો અને એપીએમસીમાં કામ કરતા શ્રમયોગીઓને પણ તેનો લાભ મળશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે વસ્ત્રાલ ખાતે જંગી જાહેર સભા સંબોધવાની છે તેને લઈને અહીંયા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને જે રીતે તમામ લોકો અહીંયા હાજર છે, સાફા બાંધી પરંપરાગત રીતે સ્વાગત કરાઈ રહ્યું છે। મહિલા કાર્યકરો પણ છે અને એક મહત્વનું બેનર જે લગાવવામાં આવ્યું છે, ભારત અબ સુરક્ષિત હાથોं में है, સ્પષ્ટ મેસેજ અપાઈ રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવી છે તમામ લોકોની સાથે વાત કરીશું। પીએમ આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ લોકોમાં? બહુ ઉત્સાહ છે। પીએમ આવે છે તો અમારા અમદાવાદમાં કોઈ જગ્યા એવી ખાલી નથી કે મોદી સાહેબનું સન્માન કે એમને જોવા માટે, એમને સાંભળવા માટે ના હોય। મોદી સાહેબને સાંભળવા માટે અમે એમને જોવા માટે તો આખું અમદાવાદ તરસી રહ્યું છે। અત્યારે પબ્લિક જો કેટલો ઉત્સાહ છે, અહીંની પબ્લિકને એમ થાય છે કે ક્યારે અમને મોદી સાહેબના દર્શન થાય, એમનું અમારે ભાષણ સાંભળવું છે। પીએમ નું બેનર લગાવ્યું છે, સુરક્ષિત હાથોમાં છે દેશ, વિશ્વાસ છે? સુરક્ષિત છે દેશ, પીએમના હાથમાં સુરક્ષિત છે। તમામ લોકોએ વાત કરી, અન્ય લોકો સાથે પણ વાત કરીશું। પીએમ આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે પીએમ ને લઈને અહીંયા? મોદી સાહેબ ઇન્ડિયન શેર છે। 2019 પછી પોતે વડાપ્રધાન બની શકે છે। પીએમ અહીંયા આવી રહ્યા છે, પીએમ ને લઈને કેટલો ઉત્સાહ, કેટલો વિશ્વાસ જીતનો? પીએમ ને લઈને ઉત્સાહ એટલા માટે છે કે નરેન્દ્રભાઈ મોદી 2 દિવસમાં 2 વાર આવ્યા અને અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ ગર્વ સાથે કહી રહ્યું છે કે અમને આનંદ છે। પ્રદીપસિંહ બાપુ સાહેબને એમને ઘણા બધા કામ કરી આપ્યા, એટલા માટે અમે અહીંયા આનંદથી બધી જ પબ્લિક અને અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ બધો જ સંગઠિત થઈ અહીંયા એકત્રિત આનંદ અનુભવે છે। તમામ લોકો સાથે વાત કરી, તમામ લોકો અહીંયા જે છે ઉત્સાહિત છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। પીએમ પ્રત્યે તેમનો આ પ્રેમ છે। કેમેરામેન યોગેશ સાથે બ્રિજેશ જોશી, જી મીડિયા, અમદાવાદ। તો પ્રધાનમંત્રીના આગમનને લઈને અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ લોકો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી ચૂંટણી જીતશે અને ફરી એક વખત પ્રધાનમંત્રી બનશે। સાથે જ શ્રમયોગી માન ધન યોજના છે તેને લઈને પણ લોકો ખૂબ જ મોદી સરકારની વાહવાહી કરી રહ્યા છે। અમારી સાથે અમદાવાદના વસ્ત્રાલથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। જે કિંજલ, પ્રધાનમંત્રી મોદી અડાલજથી નીકળી ચૂક્યા છે, થોડી જ વારમાં અમદાવાદના વસ્ત્રાલમાં ઉપસ્થિત વસ્ત્રાલમાં યોજાનાર કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે। શું કહી રહ્યા છે લોકો? જે માનધન યોજના છે તે વિશે તેમનું શું કહેવું છે અને પ્રધાનમંત્રીના આગમન વિશે પણ કેટલા ખુશ છે લોકો?
જી બિલકુલ, વાત કરવામાં આવે તો વધુ એક રાષ્ટ્રીય સ્તરની જે યોજના છે તે યોજનાનું આજે પ્રધાનમંત્રી ગુજરાતથી લોન્ચિંગ કરાવશે. ગુજરાતની ભૂમિ પરથી લોન્ચિંગ થવાનું છે ત્યારે આપણી સાથે પૂર્વ સાંસદ હરીનભાઈ જોડાયા છે. હરીનભાઈ, જે રીતે ફરી એકવાર ગુજરાતની ભૂમિ પરથી રાષ્ટ્રીય સ્તરની યોજનાનું લોન્ચિંગ થઈ રહ્યું છે અને જે રીતના હાલાત રહ્યા છેલ્લા એક વીકમાં, જે જવાબો આપ્યા છે પીએમએ, શું કહેશો? આ પ્રજાનો ઉત્સાહ જોઈને આપ સમજી શકો છો કે હાઉ ઇઝ ધ જોશ. પ્રજા માનનીય વડાપ્રધાનશ્રીની સાથે જ છે અને સાથે રહેવાની છે અને 2019માં પ્રચંડ બહુમતી સાથે તમામ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી 300થી પાર વધારે સીટો લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી પુનઃ વડાપ્રધાન બનાવશે. આ ઉત્સાહ તમે જોઈ લો, આ કોઈ મેનેજ ઉત્સાહ નથી. એકવાર દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે મોદીના જે નારા છે તે અહીંયા લાગી રહ્યા છે. સાફાની સાથે પણ અહીંયા જે લોકો છે તે આવી ચૂક્યા છે. ભાજપના પદાધિકારીઓ પણ આવ્યા, તેમ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. બાપુ, ચૂંટણી પહેલાની છેલ્લી આ કહી શકાય કે આ એક સભા છે અને જે પ્રકારે પુલવામાના અટેક અને એના પછીના જવાબો આપ્યા, એના પછીની આ પહેલી સભા છે ગુજરાતમાં. કઈ રીતે મૂલવો છે? આ કોઈ ચૂંટણી કે સભા નથી. વિકાસના કાર્યો 2 દિવસમાં ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સુપ્રત કર્યા છે. આજે પણ જે પ્રકારની શ્રમયોગી માનધન યોજના લોકસભામાં હમણાં જ જેની જાહેરાત કરવામાં આવી, નિર્ણયો કરવામાં આવ્યા, એની તુરત જ અમલવારી, ચાહે કિસાનો માટે હોય, ચાહે શ્રમયોગી માટે હોય, અનેકવિધ પ્રકારની યોજનાનો તુરત શુભારંભ કરવામાં આવ્યો છે, અમલવારી કરવામાં આવી છે. ગઈકાલે જામનગરમાં જે પ્રકારના કાર્યક્રમો થયા, સૌરાષ્ટ્રને પાણી આપવા માટેના કાર્યક્રમો યોજાયા છે. ગુજરાત માટે મહત્વનું નજરાણું કહી શકાય પ્રકારનું મેટ્રો રેલનું, સિવિલ હોસ્પિટલના 1400 કરોડ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ થયું છે. રેલવેના અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ ખાતમુહૂર્ત થયા છે. ત્યારે આ સરકારના વિકાસના મંત્રનો એક ભાગ છે અને અત્યારે પુલવામાના એટેક પછી સમગ્ર ગુજરાત અને દેશના નાગરિકોમાં એક રાષ્ટ્રભાવના, દેશદાજ પ્રજ્વલિત થઈ છે. ત્યારે ચોક્કસપણે નરેન્દ્રભાઈ મોદીના આદર સત્કાર માટે બધા જ લોકો ઉત્સુક છે, આનંદદાયક છે. સૌથી મહત્વની વાત એ પણ જોવા મળી છે કે આ વખતે આખા અમદાવાદની અંદર મોદીના જે પોસ્ટર તો લાગ્યા છે, પણ તેની સાથે સોલ્જર સાથેના તેમના પોસ્ટર, મોદી હે તો મુમકિન હે, તેવા પણ પોસ્ટર લાગ્યા છે. જગદીશ પંચાલ સાથે વાત કરીએ, જે રીતના આખા અમદાવાદમાં પોસ્ટર લગાડ્યા છે, સૈનિકો સાથેના હોય કે મોદી હે તો મુમકિન હે એવા પોસ્ટર હોય, ક્યાંક લાગી રહ્યું છે કે કોંગ્રેસ જે વાત કરી રહી છે કે રાજનીતિ કરી રહી છે ભાજપ, શું કહેશો? કોંગ્રેસની વિચારધારા આખી અલગ પ્રકારની છે. કોંગ્રેસને રાષ્ટ્રભક્તિ શું એ કદાચ હવે સમજવાની જરૂર લાગે છે. મોદીજી દેશભક્ત છે, રાષ્ટ્રપ્રેમી છે, ભારતીય જનતા રાષ્ટ્રપ્રેમી છે અને સતત દેખાઈ આવે છે કે મોદીજી જે રીતે સૈનિકો સાથેની પોતાની વાતચીત છે અને એ વિષયના ચિત્રો કદાચ બેનરો લાગ્યા છે, તેમાં ખોટું કશું નથી. રાકેશભાઈ, શું કહેશો? જે રીતની અત્યારે લોકોમાં ફરી એકવાર મોદી વેવ શરૂ થઈ ગયું છે, શું કહેશો? સ્વાભાવિક રીતે મોદી વેવ થવાના ઘણા બધા કારણો છે. 5 વર્ષથી સૌથી પ્રથમ તેમની 5 વર્ષની કામગીરી, જે સત્તા આઝાદી પછી પહેલી વાર એક એવા પ્રધાનમંત્રી મળ્યા હતા કે જેને 5 વર્ષમાં દેશની જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરી છે, એક ફાઉન્ડેશન કર્યું છે. એ સ્પષ્ટ દેખાય છે કે આગામી 5 નહીં પણ 10 વર્ષ સુધી નરેન્દ્રભાઈ નેતૃત્વ કરશે. અનાયાસે જે ઘટનાઓ બની ગઈ સરહદના સીમાડા પર, અને એના કારણે જે રીતે નરેન્દ્રભાઈ અને સરકારે જે એક્શન લીધા, દેશના લોકો પણ 125 કરોડની જનતા ઈચ્છતી હતી, એના એક પ્રમાણિક સ્વરૂપે નરેન્દ્રભાઈ કાર્ય કર્યું છે. નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સરહદના સીમાડા એનાથી સુરક્ષિત રહેશે. પુનઃ એક વખત ચૂંટણીમાં નરેન્દ્રભાઈનો ભવ્ય વિજય એ દ્રઢ નિશ્ચય સંકલ્પ દેશની જનતાએ કરી લીધો છે. બિલકુલ, ફરી સીધા દ્રશ્યો બતાવીએ. જે રીતે રાકેશભાઈ કહે છે નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે, ના વિશ્વાસના દ્રશ્યો પણ આપ અહીંયા જોઈ શકો છો. આમ જોવા જાઓ તો આ જે કાર્યક્રમ છે તે એક રાષ્ટ્રીય યોજનાનું લોન્ચિંગ થઈ રહ્યું છે, એ પ્રકારનું કાર્યક્રમ છે. પરંતુ આ લોન્ચિંગમાં લોકોનો ઉત્સાહ, લોકોનો મિજાજ કંઈક અલગ જ છે. કંઈ અલગ પ્રકારની જે વાત છે તે અહીંયા લોકોની અંદર જોવા મળી રહી છે. મેયર ઉપસ્થિત છે આપણી સાથે, બીજલબેન પટેલ સાથે વાત કરીએ. બીજલબેન, આમ તો આ કાર્યક્રમ એક યોજનાનું લોન્ચિંગ છે, પણ અહીં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આખો અલગ જોવા મળી રહ્યો છે, શું કહેશો? સ્વાભાવિક છે કે આજનો ઉત્સાહ આપ નજરે જોઈ રહ્યા છો અને જ્યારે
ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા આવવાના છે, બસ ટૂંક સમયમાં હવે એ લોકો ઉપસ્થિત થવાના છે, ત્યારે આ જનતા એમના પનોતા પુત્ર અને એમના જ પ્રિય એવા નેતાને જોવા માટે ઉત્સુક છે. અને આજે જ્યારે આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ જનતા એમને એવું કહેવા માંગે છે કે સાહેબજી હવે 2014 કરતાં પણ વધારે સીટો સાથે આગામી 2019માં નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન બનશે અને ખૂબ મોટી સફળતાથી આગળ આવશે. જી જરૂરથી. તો કિંજલ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદના વસ્ત્રાલમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી મોદી ક્યારે અમદાવાદના વસ્ત્રાલ પહોંચે.